श्रीमच्चन्दन पुष्पहार रुचाये शुभ्रां शुभे बिभ्रते तस्मै श्री गुरुवे नमोस्तु हरये नारायणाय हर्षये तस्मै श्री गुरुवे नमोस्तु हरये नारायणाय हर्षये करुणामय चारुलोचनं शरणायार्तजनातिमोचनं पतितोद्धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री राधा कृष्ण देवाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री अक्षराधिपति पूर्ण पुरुषोत्तमाय अनंत मुक्त मंडल चरण कमल सेविताय इष्ट देवाय श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री कष्टभंजन देवाय विघ्न विनायक देवाय नमो नमः। ओम श्री प्रेम मूर्ति प्रेमानंद आदि सर्वे परमहंसेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी श्री स्वामीनारायण भगवान की श्री नरनारायण देवनी। अपना सौना प्राण प्यारा एवा नरनारायण भगवान घनश्याम महाराज અને राधा कृष्ण भगवान सहजानंद स्वामी धर्म भक्ति नीलकंठ भगवान ब्रह्मनिष्ठा आ सभाમાં ઉપસ્થિત એવા સદગુરુ સંતો તથા વાલા ભક્તોને ભાવભરે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। આજે આપણે બધાએ એક નાનકડું એક નિમિત્ત બનાવી કરી અને સત્સંગને માટે ભેગા થયા છીએ અને એમાં પણ અદ્ભુત વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરેલો એક ગ્રંથની એટલે કે પદોની પસંદગી કરેલી અને નિમિત્ત બન્યા અમારા માધવ ભગત। હા, વેણી માધવ ને હતા ને ભગવાનના સખા એવા જ છે હો। હા, એવા જ છે ભાઈ। હા, પણ આપણે ભેગા હોય એટલે આપણે જાજો મહિમા સમજાય નહીં, નહીં તો નિયમસર ભગવાનની ભક્તિમાં કથા વાર્તા નિયમ ચેષ્ટામાં હાજરી દેવી ને એ કામ કાઠું હોય હો ભાઈ। આ મજા આવે ત્યારે આવી જઈએ તો બધાય આવે, પણ નિયમસર
એ તો ભગવાનની કૃપા હોય કાં તો કોઈ સત્પુરુષોની કૃપા હોય ને તો થાય, આમથું થતું નથી. ચાલો આપણે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નેરેલો એની રચના કોણ કરી? પ્રેમાનંદ સ્વામી. પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી. તો આજે આપણે પ્રેમાનંદ સ્વામીનું થોડું ટૂંકમાં જીવન ચરિત્ર જોઈ લઈએ. તમને બધાને યાદ હશે, તેમ છતાંય એ વંદુના પદની કથા કરવી છે આપણને. તો એ પ્રેમાનંદ સ્વામી એ પોતાની જીવન યાત્રા છે એ ભગવાન સુધી કઈ રીતે પહોંચાડી અને શું શું એની જીવન યાત્રામાં એ કેવો ભગવાનને પ્રેમ કર્યો એનું થોડું આપણે જીવન કવન એમની કથા કરી. બરાબર ને? હા, પણ યાદ રાખતા આવજો. બરાબર? થોડું યાદ રાખજો. પ્રેમાનંદ સ્વામી છે, એનો જન્મ ક્યાં થયો? એ પ્રેમાનંદ સ્વામીનો સ્વામિનારાયણ ભગવાનની સાથે ભેટો કઈ રીતે થયો? અને ભગવાનની સાથે ભેટો થયો પછી પ્રેમાનંદ સ્વામી પોતાની દિનચર્યા છે કઈ રીતે પસાર કરતા? અને એ પ્રેમાનંદ સ્વામી છે જ્યારે ભગવાન છે આ પંચ ભૌતિક દેહ એટલે કે માનસિક લીલા સંકેલી લીધી પછી પ્રેમાનંદ સ્વામી કેવી રીતે દિવસો કાઢતા અને અંતે પ્રેમાનંદ સ્વામી આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને કઈ રીતે ભગવાનના ધામમાં ગયા. આમ ધીરે ધીરે આપણે આખું થોડું નાનકડું જીવન કવન આપણે સાંભળીએ. વિરમ ગામ તાલુકાના ઓગાન ગામમાં મોતીરામ કરીને એક ભગવાનના ભક્ત સજ્જન, એમના બે દીકરા આનંદરામ અને સૂરજરામ, બે દીકરા કયાગ્રા અને ડાયા ગુણિયલ, જેના રગે રગમાં ભગવાનની ભક્તિ. હવે એમાં આનંદરામ છે તીર્થોમાં જ્યારે એમના પિતા છે એ ભગવાનના ધામમાં ગયા એટલે આનંદરામ છે ને એ વિચરણ કરતા તીર્થોમાં વિચરણ કરતા કરતા અમરેલીમાં મૂળદાસ હતા ને, અમરેલીમાં મૂળદાસ એમની પાસે રહી ગયા. અને હવે બચ્યા કોણ? સૂરજરામ. આનંદરામ છે મૂળદાસની પાસે રહ્યા છે અને સૂરજરામ છે એ પોતે ઓગાન ગામમાં રહ્યા અને પોતાનું ગુજરાન ચલાવવાને માટે બ્રાહ્મણ છે એટલે ટેલ કરે છે, એટલે કે ભિક્ષાવૃત્તિ. ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવે. રાત અને દિવસ પોતાનું જીવન છે ભગવાનમય પસાર કરે છે. આમ કરતા કરતા સૂરજરામ છે ભિક્ષાવૃત્તિ કરે, ક્યાંક નાની મોટી કથા વાર્તાઓ તો કરે, એનાથી જે કઈ અન્નદ્રવ્ય મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. કોણ ચલાવે છે? હે ભાઈ, ભૂલી ગયા હો. સૂરજરામ. આનંદરામ તો મૂળદાસ અમરેલીમાં હતા ને એમની પાસે રહી ગયા. પિતા ભગવાનના ધામમાં ગયા પછી બે દીકરાઓ પોતપોતે, બે ભાઈઓ છે પોતપોતાના રસ્તા પકડ્યા એટલે આ તો ત્યાં મૂળદાસની પાસે રહી ગયા. અને આ સૂરજરામ છે ને એ ભિક્ષાવૃત્તિ કરે અને જે કઈ મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવે. અને ભક્તો એ વખતનો સમય કે પોતે એક ગામમાં રહ્યા હોય તો બાજુના ગામમાં ટેલ કરવા માટે જાય, એટલે કે ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય. કોઈ યજમાન હોય તો એમની કથા કરે, કાંઈ પણ એનો વિધિ કરવાનો હોય, કઈ પ્રસંગો હોય તો એ બધું કરી દેતા, એનાથી અન્ન મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતા. હવે આ સૂરજરામ છે એમના લગ્ન થયેલા તો એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે અને એ દીકરો છે 7 મહિને એમનો જન્મ થયો. તેલ કરવા માટે એ દૂર ગામ ગયેલા, બીજે ગામ 7 મહિના પછી આવ્યા તો ઘરે બાળકનો જન્મ. એટલે આ સૂરજરામને શંકા ગઈ કે આ મારો બાળક નથી. એટલે એમની પત્નીને કીધું કે આ મારો બાળક નથી, આ બાળક
બીજા કોઈકનો છે. એના પત્ની ગુણિયલ હતા, કયાગ્ર ડાયા હતા. કીધું કે પતિદેવ તમારો જ બાળક છે. ત્યારે પતિદેવને સંશય રહી ગયો, સંશય દૂર નથી થયો. એટલે હવે એમના પત્ની વિચાર કર્યો કે શું કરવું. ત્યારે એમ કહેવાય કે પછી સૂરજરામ છે ને પોતાનું ગામ છોડીને અમદાવાદમાં રહેવા માટે આવેલા. અને અમદાવાદમાં દરિયાખાનનો ઘુમટ છે, કપડામાં વીંટી કરી અને આ એ બાળકને દરિયાખાનનો જે ઘુમટ છે ત્યાં મૂકી દીધો. અને એ દરિયાખાનના જે ઘુમટમાં ત્યાં કને એક ભાઈ આવતા હો, મુસ્લિમ ભાઈ, પણ એનું જીવન પવિત્ર હતું. પણ એને ઘરે કોઈ સંતાન નહીં. દરરોજ ખુદાને બંદગી કરે, પ્રાર્થના કરે કે કંઈક એક બાળક હોય તો અમારું ગ્રસ્તાશ્રમ શોભી ઉઠે. આમ કોણ પ્રાર્થના કરે છે? મુસ્લિમ ભાઈ આવે છે, એની પ્રાર્થના કરે. અને ત્યાં કને જ્યાં બંદગી કરે, ભગવાનને પ્રાર્થના કરે, અને ત્યાં કને સવારે વહેલા એને એક નાનકડો બાળક એક કપડામાં વીંટાયેલો મળેલો. એટલે તો આ ખુશ થઈ ગયા હો કે પરવર દિગાર ભગવાન ખુદાની કૃપા થઈ. ભગવાને ખુદાએ આપણને એક નાનકડો બાળક આપ્યો. ખુદાએ આપણી પ્રાર્થના સાંભળી, બાળકને હરખાતા હૈયે પોતે લઈ ગયા છો. અને ભક્તો, એ બાળકને આપણે વિચારી કે જન્મ દેનારા માતા છે ને, માતા પિતા, એનાથી વિખૂટું પડેલું બાળક, આજે જેને લોહીનો સંબંધ નથી હો, લોહીનો સંબંધ નથી, એના ઘરે એ બાળકનું ભાગ્ય લખાયેલું ને ત્યાં કને એ બાળક છે મોટું થાય છે. પછી તો એ બાળકના ચહેરા ઉપર નજર કરીને ત્યારે એના ચહેરા ઉપર નૂર છલકાઈ રહેલું હતું, તેજ. એના ભાલમાંથી જાણે જળહળતું તેજ નીકળતું હોય ને, જાણે કે એ મુસ્લિમ ભાઈને સંકેત થઈ ગયો કે આ કોઈ સાધારણ બાળક નથી, આ તો કોઈક મહાન પુરુષ છે. એટલે આનંદ થયો. ઘરે આવ્યા તો એના પત્ની પણ ગુણિયલ હતા. એના પત્નીને આનંદ થયો. ખોળામાં બાળક લીધો ને ત્યારે એમ થયું કે ખુદાએ આપેલું બાળક છે ને, આ ખુદાએ આપેલું બાળક. એટલા માટે એના ચહેરા ઉપર અંગો અંગમાં તેજ ઝળહળી રહ્યું છે. એ ન્યાય એ બાળકનું નામ રાખ્યું. શું નાખ્યું નામ? નૂરતાઈ. હો ભક્તો, ખાલી કલ્પના કરજો હો, ક્યાં બાળકનો જન્મ થયો અને ક્યાં બાળક છે ઉછેરાય છે. અને એ પાછું ઉછેર થયેલો બાળક પાછું ક્યાં જઈને અટકશે. આ નૂરતાઈ ધીરે ધીરે મોટા થાય છે. નૂરતાઈ પણ ભાઈ, જેને ભગવાન મોકલ્યા હોય એ ગમે ત્યાં જન્મ થયો હોય ને ગમે ત્યાં ઉછેર થાય એનો, પણ એના ચહેરા ઉપર જે બ્રહ્મ તેજ હોય ને તો ખીલી જ ઉઠે. એને કોઈ રોકી શકતું નથી. હવે આ નૂરતાઈ છે ને બાલ્ય અવસ્થામાંથી જ જાણે પ્રભુને વિશે અથાગ પ્રીતિ હોય ને એવું જીવન જીવે છે. અરે પ્રભુને, ખુદાને બંદગી કરે, પ્રભુને પ્રાર્થના કરે. બાલ્ય અવસ્થાથી જે નૂરતાઈ છે ને જાણે પ્રભુને પોકારતા હોય કે હે પ્રભુ, તમે આવો, મને દર્શન આપો. આવી રીતે નૂરતાઈ છે એમના પાલક માતા પિતા અમદાવાદમાં હો. હવે અમદાવાદમાં એના પાલક માતા પિતા અચાનક એમ કહેવાય કે મરકીનો રોગ આવ્યો. મરકીનો રોગ આવ્યો અને નૂરતાઈના પાલક માતા પિતા છે એ બંને માં અને પિતા છે, આ પિતા અને માં બંને જણા દેહ મૂકી દીધો. હવે નૂરતાઈના મામા હતા અમદાવાદના ડોસાતાઈ. ડોસાતાઈ છે આ નૂરતાઈને પોતાને ઘેર લઈ ગયા છે. ઘેર લઈ ગયા અને ત્યાં કને એને મોટા કરે છે હો. પણ નૂરતાઈ હતા ને એના ગર્ભથીમાં સંગીત વિદ્યા હતી. એમાં ગાંધર્વ વિદ્યા. ગાંધર્વ વિદ્યા એટલે ગાયન કરે, નાચે પણ ખરા અને વાજિંત્ર પણ વગાડે. આવી ગાંધર્વ વિદ્યામાં ડોસાતાઈ છે એને અતિશય રુચિ અને પોતે પારંગત હતા. એટલે હવે ડોસાતાઈ છે આ નૂરતાઈને ગાંધર્વ વિદ્યા શીખવી છે.
હા, હવે આ નોરતાઈ છે ને સારંગી બહુ ગમતી, એટલે હાથમાં સારંગી લઈ અને ભગવાનને પોકારે, પ્રાર્થના કરે, ભગવાનને બંદગી કરે. આમ કરતા દિવસો પસાર કરે. હવે ડોસા તાઈ છે ને આ નોરતાઈને વધારે સંગીતમાં પારંગત બનાવવાને માટે વડોદરામાં સારી જે ગાયકની સ્કૂલો હોય, સંગીત વિદ્યાની સ્કૂલો હોય, જે સારું એવું જ્ઞાન ધરાવતા હોય, ત્યાં કને એમને વિદ્યા અભ્યાસ કરાવ્યો છે. અને નોરતાઈ છે હાથમાં સારંગી લઈ અને વિદ્યા અભ્યાસ કરે, પણ એનું દિલ છે ને કંઈક ઝંખી રહ્યો છે. ભક્તો, એને અંતરમાં ઝંખના છે કે એ ખુદા મને ક્યારે મળશે, ક્યારે મળશે. હાથમાં સારંગી લઈ કબહુ મિલે પિયા મોરા, ક્યારે મને મળશે મારા પ્રીતમ. એવા પ્રેમના કીર્તનો, બાલ્ય અવસ્થાથી જ પ્રેમના કીર્તનો બોલે છે. એના રગે રગમાં રૂવાટે રૂવાટે શું છે, શું છે ભાઈ? ભગવાન છો. પ્રેમ છલકાઈ રહ્યો છે, રૂવાટે રૂવાટે પ્રેમ છલકાઈ રહ્યો છે. કીર્તન બોલતા હોય ને ભાઈ, ત્યારે આજુબાજુના લોકો હોય ને, એ પણ આ નોરતાઈના કીર્તન સાંભળવા માટે આખું ગામ ભેગું થઈ જતું. હવે આ નોરતાઈ છે ને સંગીત વિદ્યામાં પારંગત બની ગયા. આમ કરતા કરતા એમની અવસ્થા થઈ ગઈ 30, 32, 34 વર્ષ થઈ ગયા. 34 વર્ષના વાણા વ્યતીત થઈ ગયા, વિદ્યામાં પારંગત બની ગયા. પણ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, ક્યારે મને દર્શન આપશો ને ક્યારે મળશો. પ્રભુને પ્રાર્થના કરે કે હે મહારાજ, તેરે બિન પિયરા જીયરો નિકસો જાય. એવા અદ્ભુત કીર્તનો છે. પણ હવે મારો રાગ એ નથી ને સંભળાવું તમને, પણ પ્રેમના કીર્તનો છે. પ્રેમના કીર્તનો અને સંભળાવે અને આખી સભા ચક થઈ જાય. આમ કરતા ડોસાભાઈ છે એ નોરતાઈને લઈ અને ભગવાન સહજાનંદ સ્વામી છે પોતાની યાત્રાની સમાપ્તિ કરી અને લોજમાં આવી ગુરુ રામાનંદ સ્વામીને મળેલા. ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા પછી રામાનંદ સ્વામી તો નક્કી કર્યું કે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી છે આ નીલકંઠ બ્રહ્મચારીને આપી અને હવે આપણે આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી દઈ. એટલે હવે રામાનંદ સ્વામી છે આ ધર્મધુરા કોને સોંપી છે? નીલકંઠ વર્ણીને. ક્યાં સોંપી? જેતપુરમાં. જેતપુરમાં ધર્મધુરા સોંપી. એટલે હવે નીલકંઠ વર્ણીના હાથીની અંબાડી પર બેસી કરીને આખા ગામમાં, આખા નગરમાં ફૂલેકું કાઢ્યું છે. અને ભક્તો, એ વખતે ડોસાતાઈ છે નૂરતાઈને લઈ અને ક્યાં ગયા છે? કઈ કામ પ્રસંગે. ત્યારે તો એને ખબર જ નથી કે આ નીલકંઠ વર્ણી ભગવાન છે. એને કામ પ્રસંગે આ ડોસાતાઈ છે નૂરતાઈને લઈ અને જેતપુર આવ્યા છે. અને જેતપુર આવ્યા ને ત્યાં નૂરતાઈ છે ભગવાન સહજાનંદ સ્વામી એમના દર્શન થયા ને ત્યારે એના અંતરમાં ઝંખના હતી ને, એનું મન છે, એનું દિલ છે, કોઈકને શોધતું હતું કે કોણ છે એવા ખુદા. એ આજે ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કર્યા ને એનો મનનો મોરલિયો છે ને એ નાચી ઉઠ્યો. જેમ ઘણા દિવસથી વિખૂટું થયેલું નાનું બાળક છે, જ્યારે માતા પિતાના ખોળામાં આવીને માતા પિતાને કેટલો આનંદ થાય, એટલો આજે નૂરતાઈને ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કર્યા ને આનંદ થઈ ગયો. નૂરતાઈનું દિલ છે જાણે કબૂલે છે કે નૂરતાઈ અંદરથી જાણે એનું દિલ છે ને સંકેત દેતું હોય, તું જેની શોધ કરે છે, તું જેની ઝંખના રાખે છે, તું જેની આશા રાખે છે ને એ ઓ સામે છે હાથીની અંબાડી. આવું એનું જાણે દિલ કહેતું હોય ને એમાં જે નૂરતાઈ તો મનોમન નક્કી કરી લીધું, બસ હવે મારે આ જેતપુરમાંથી જાવું નથી હો. અને ભક્તો, ભગવાન છે ને એ ભગતને ગમે ત્યાંથી શોધી લે,
ભગત છે ને એ ભગતને આ ભગવાનને ગમે ત્યાંથી શોધી લ્યો. આજે ભગવાન સહજાનંદ સ્વામી આજે હાથીની અંબાડી ઉપર બેઠેલા ને આજે નૂરતાઈ છે ને નીચે ઉભેલા ડોસાતાઈની સાથે અને સામે જોયું ભગવાનની સામે, ત્યારે ભગવાન એના સામે જોયું છે. ભગવાન સામે જોઈને આંખ સાથે આંખ મિલાવી, એમાં બધું ખેલ ખતમ થઈ ગયો. નક્કી થઈ ગયું નૂરતાઈને કે બસ મારા માટે હવે આ ભગવાન સહજાનંદ સ્વામી છે ને એ જીવન પ્રાણ છે. મારું જીવન છે ને એ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં સોંપી દઉં. બસ આટલા દિવસ હું જેની આશા રાખતો હતો ને એ મને મળી ચૂક્યા છે. પછી તો નૂરતાઈ છે ને જેતપુરમાંથી જવાને માટે સંકલ્પ પણ નથી કરતા, પણ ડોસાતાઈ છે એમના મામા એ કીધું કે ચાલો નૂરતાઈ બસ મારે નથી ચાલવું, હવે મને અહીંયા રહેવા દો. પણ નૂરતાઈને ગમતું નથી, પણ બસ થોડું આગ્રહ રાખીને એને પાછા અમદાવાદ લાવ્યા છે. હવે નૂરતાઈ છે ક્યાં આવ્યા છે? હે ભાઈ, નૂરતાઈ ક્યાં આવ્યા? અમદાવાદમાં આવ્યા. કોની સાથે? ડોસાતાઈની સાથે. ડોસાતાઈ અને નૂરતાઈ બે જણા અમદાવાદ આવ્યા છે, પણ હવે નૂરતાઈનું દિલ છે ને એ ક્યાંય સંસારમાં લાગતું નથી હો. એને રાત અને દિવસ કોણ યાદ આવે છે? ભગવાન યાદ આવે છે. હા ભાઈ, એનું દિલ છે, દેહ એનો અમદાવાદમાં છે, પણ એનું દિલ ભગવાન સહજાનંદ સ્વામીની પાસે છે. આપણે ગોપીઓની કથા સાંભળીને ભગવાન કૃષ્ણ મથુરા ગયા ને ત્યારે ગોપીઓનું દિલ છે એ ભગવાન સાથે લેતા ગયા. એમ આજે નૂરતાઈ છે ને એનું દિલ છે એ પોતે ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં મૂકી આવ્યા અને પોતે અમદાવાદમાં આવ્યા છે. હવે નૂરતાઈ અને ડોસાતાઈ બંને જણા અમદાવાદમાં રહેલા. આમ કરતા થોડા દિવસો થયા અને ભક્તો, ભગવાનની લીલા કેવી હોય વિચારીને તો આપણે એમ થાય કે કેવું છે. ક્યાં એના જન્મ દેનારા માતા પિતા અને ક્યાં એના પાલક માતા પિતા. તમે જુઓ તો ખરા. એટલે કહેવત છે કે સંતના કુળ ન જોવા, નદીના મૂળ ન જોવા. હો, એ સંત છે ને એ કેવી રીતે આ પૃથ્વી ઉપર પધારે કાંઈ આપણે કલ્પના ન કરી શકીએ. એમ આજે નૂરતાઈ છે ને ભગવાન સહજાનંદ સ્વામીને ઝંખે છે. હવે આમ કરતા ડોસાતાઈ છે ઘણા દિવસ પછી, થોડા દિવસ પછી ગઢપુર આવ્યા છે. ભગવાન સહજાનંદ સ્વામીની પાસે આવ્યા છો. સહજાનંદ સ્વામીની પાસે આવ્યા, ગઢપુરમાં આવ્યા. ઘણા દિવસ સુધી ત્યાં કને રહેલા છે અને ત્યાં કને રહ્યા ને આજે ભગવાન સહજાનંદ સ્વામી જાણે આંખની સાથે આંખ મિલાવીને જાણે નૂરતાઈને પોતાની શરણાગતિ આપી દીધી હોય ને, જાણે ભગવાન સહજાનંદ સ્વામી એને સ્વીકારી લીધા હોય ને. અને ભક્તો જ્યારે પ્રેમી હોય ને ભગવાનનો ભગત, એને ભગવાન સ્વીકારે છે. ભગવાન છે ને પ્રેમ રૂપી દોરીથી બંધાય. આજે નૂરતાઈના હૃદયમાં રગે રગમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ, એનાથી ભગવાન સહજાનંદ સ્વામી છે આજે નૂરતાઈને પોતાના સ્વીકાર્યા છે. હવે નૂરતાઈ છે ગઢપુરમાંથી જવાનો સંકલ્પ પણ નથી કરતા. બસ ડોસાતાઈને કહી દીધું કે હવે મારાથી મામા, હવે મારાથી પાછું અમદાવાદ ચલાશે નહીં. અને ડોસાતાઈ કહે છે કે દીકરા તું ચાલ પાછો, આ આપણું કાયમને માટેનું ઘર નથી. અને નૂરતાઈ કહે છે કે બસ મારું કાયમને માટેનું ઘર છે, હવે મારાથી ચલાશે નહીં. અને આટલી વાત રગજગ ચાલે છે ને ભગવાન સહજાનંદ સ્વામી જોઈ ગયા એટલે તરત
ડોસા તાઈને બોલાવ્યા કે ડોસાભાઈ અહીંયા આવતા. આવ્યા બાજુમાં. એ કે આ તમારો બાળક છે કે કોનો છે? કોણ પૂછ્યું? ભગવાન સહજાનંદ સ્વામી કીધું કે આ તમારો બાળક છે કે ખુદાએ આપેલો બાળક છે? આટલો જ્યાં સંકેત કર્યો ને ત્યાં તો પૂર્વની વર્ષો પહેલાની જે ઘટના હતી ને એ ડોસા તાઈને યાદ આવી ગઈ. કારણ કે આ તો કોની ઈચ્છાથી આવ્યો છે બાળક? ભગવાનની ઈચ્છાથી આપણી પાસે આવ્યો છે ને આ તો આપેલો ખુદાએ આપેલો બાળક છે. આવું થયું ને એટલે ભાવ સમાધિમાં ડોસા તાઈ છે ડૂબી ગયા છો ભાઈ. અને એમ કહેવાય, આપણા શાસ્ત્રો એમ કહે કે આ જ્યારે ભાવ સમાધિમાં ડોસા તાઈ ડૂબ્યા ને પછીથી એને ભગવાન સહજાનંદ સ્વામીનો ડોસા તાઈને રંગ લાગ્યો. પછી તો હરી સ્મૃતિમાં ખબર છે ને, નોંધ કરી છે, એના કુળના બધા ભેગા થઈને એને સત્સંગ મુકાવવા માટે તૈયાર થયા. ઘરમાં પૂર્યા, કબરમાં દાટ્યા ખરા, પણ ક્યાંય ડોસા ભાઈ રોકાયા નહીં. એની શરૂઆત ક્યાંથી થઈ? અહીંયાથી. ભાવ સમાધિમાં એમને ડુબાડી દીધા અને ત્યારથી ડોસા તાઈને રંગ લાગી ગયો ભગવાન સહજાનંદ સ્વામીનો. બસ જે થવું એ થાય. દેહ પાત્યામી અર્થ સાધ્યામી. હવે દેહ પડી જાય તો ભલે પડે, એના કેન્દ્ર બિંદુમાં ભગવાન સહજાનંદ સ્વામી આવી ગયા. હવે કોઈના રોક્યા રોકાતા નથી. અને આ ડોસા તાઈ છે હવે તો નૂરતાઈને રજા આપી દીધી. બસ તમે જો મહારાજની પાસે. પછી તો નૂરતાઈ છે ભગવાન સહજાનંદ સ્વામીની પાસે રહ્યા અને પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મને સાધુ બનાવી દો. એટલે એમ કહેવાય ભગવાન સહજાનંદ સ્વામી વિક્રમ સંવત 1870 ની સાલમાં નૂરતાઈને દીક્ષા આપી અને સંત બનાવ્યા. નામ શું રાખ્યું ભાઈ? નિજ બોધાનંદ સ્વામી. શું રાખ્યું નામ? નિજ બોધાનંદ સ્વામી નામ રાખ્યું છે. નિજ બોધાનંદ સ્વામી નામ રાખ્યું. પણ ભક્તો એ વખતનો સમય એવો હતો, વર્ણાશ્રમના ધર્મ છે દ્રઢપણે અડગપણે પાડવાના એક ટેક. એટલે કે સંતો છે ને, બધાએ ઘણા બધા સંતો હતા. એ વિચાર કર્યો કે આ બાળકના મા બાપ કોણ છે? આ બાળક ક્યાં ઉછેર થયો છે? અને આ તો જો ભગવાન સહજાનંદ સ્વામી આ બાળકને, આ યુવાનને સ્વીકારી અને દીક્ષા આપી દીધી. આખી સંત સભામાં ખળભળાટ થઈ ગઈ. હવે આને નામમાં ભરવો કેમ? પંક્તિમાં પ્રશ્ન થઈ પડ્યો. બધા વાતો કરવા માંડી ગયા. પણ હવે મહારાજની પાસે જાય કોણ? કે મહારાજ તમે આ શું કરો છો? આ મુસલમાન, એને તમે સાધુ બનાવ્યા, એને પંક્તિમાં એની સાથે બેહીને જમવું કેમ? બધાને પાછું દિલે કબૂલ કરે કે આ મહારાજ કરતા હશે, બરાબર કરતા હશે, પણ બાધિતાની વૃત્તિ હોય થોડી. એટલે વળી એમ થાય કે આ વર્ણાશ્રમના ધર્મ ભગવાન જ બાંધ્યા, એ કેમ લોકવા? બે બાજુ આમ બધા જેને ધર્મનિષ્ઠ પ્રાધાન્ય હતી એ બધા વાતો કરી કે આ ના હાલે. અરે બધા મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની પાસે આવીને વાતો કરે, કાંઈ કરો આ. પછી મહારાજ સમજી ગયા. એટલે મોટા બેચારા સંતો સેજ, મહારાજ તો બધું જાણતા હતા ભાઈ. એટલે મહારાજની પાસે સંતો ગયા ને એટલે મહારાજે કઈ તરત સામેથી પૂછી લીધું, શેના માટે આવ્યા છો ભાઈ? એ સંતો શેના માટે આવ્યા છો? ત્યારે કીધું કે પ્રભુ આવ્યા તો છે, તમે જાણો છો કે આ બધા સંત સભામાં થોડી ખળભળાટ થઈ ગઈ છે. આ તમે નૂરતાઈને સાધુ બનાવવાનો સંકલ્પ ને સાધુ બનાવ્યા, એમાં બધાને થોડાક મન ડગી ગયા છે. મહારાજ કહી દીધું કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, તમારી પંક્તિમાં કોઈ દિવસ પંક્તિમાં અમે ભળવા દેશો નહીં. આ પ્રેમાનંદ, આ નિજ બોધાનંદ સ્વામીને અમે પંક્તિમાં ક્યારેય ભળવા દેશું નહીં. અને પછી તો એમ કહેવાય કે નૂરતાઈને દીક્ષા આપી, નિજ બોધાનંદ સ્વામી નામ રાખ્યું. પણ ભગવાન સહજાનંદ સ્વામી અક્ષર રોડીમાં ભગવાન જમતા
એ ભગવાન જમતા અને પછી એમાંથી વધેલો થાળ ઈ કોને મળતો? નિજ બોધાનંદ સ્વામીનો. હવે આમ કરતા નિજ બોધાનંદ સ્વામી છે વ્યાકરણમાં ખૂબ સારું એવું પારંગત, સંસ્કૃત અને વ્યાકરણમાં સારો એવો અભ્યાસ કરેલો. એટલે ભગવાન સહજાનંદ સ્વામી નિજ બોધાનંદ સ્વામીને કીધું કે સ્વામી અમારી ઈચ્છાથી હવે કીર્તનની રચના કરો. ત્યારે નિજ બોધાનંદ સ્વામી કીધું પ્રભુ મને નહીં આવડે કીર્તન. તો કે અમે કહીએ છીએ ને તમે કીર્તનની રચના કરો. નિજ બોધાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં સૌથી પહેલી વખત ભગવાનની આગળ કીર્તન બનાવ્યો. ફૂલ ને હિંડોરે રે ઝૂલત લાલ ફૂલ ને હિંડોરે. એનું નામું વાળ્યું નિજ બોધાનંદ ને રે પ્યારા વદન દેખાડો વાલા. નામું વાળ્યું ને મહારાજને ગમ્યું નહીં, સમજ્યા? બંધ બેસતું થયું નહીં. એટલે મહારાજ કહે છે કે હે નિજ બોધાનંદ સ્વામી, હે સાધુરામ, આજથી તમારા રગે રગમાં પ્રેમ ઉભરાઈ રહ્યો છે ને, માટે તમારું નામ પ્રેમાનંદ નામ રાખ્યું છે. પ્રેમાનંદ સ્વામી નામ રાખ્યું. અને પ્રેમ સખી હો ભાઈ, એનું વાત શું કરવી? હવે આ બધી વાતો છે ને, પ્રેમાનંદ સ્વામીનું ખરેખરું જીવન જો કોઈ ગાઈ હગે તો જેના હૃદયમાં પ્રેમ વિચરતો હોય ને એ ગાઈ હગે. એ મારાથી ન ગવાય હોય પ્રેમી, કારણ કે વસ્તુ જેવી છે તે આ પ્રેમાનંદ સ્વામીનું જીવન જ એવું હોય ભાઈ. એના આંખમાંથી એમ કહેવાય કે કીર્તન ઉપાડે એની સાથે આંખમાંથી આંસુ ચાલુ થઈ જતા. લ્યો, જેમ સુવાસની બાઈ જ્યારે ભગવાન ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કર્યો ને, આંખમાંથી આંસુ પડવાના ચાલુ થયા. જ્યાં સુધી ભગવાનના દર્શન ન થયા ને આંખથી, ત્યાં સુધી એના આંખમાંથી આંસુ છે એ સુકાણા નહીં. એમ પ્રેમાનંદ સ્વામી છે ને, બસ પ્રભુના દર્શન કરે ભક્તો, મહારાજનો કીર્તનની પેલી કડી ઉપાડે ને આંખમાંથી આંસુની ધારા ચાલુ થાય, કીર્તન બોલતા જાય અને આંખમાંથી આંસુ પડતા જાય. અને ભક્તો એવી પરિસ્થિતિઓ આવતી કે આસન ઉપર સુવા જાય ને તો નિંદર ના આવતી. ત્યાં કને બેઠા બેઠા શું બોલે, આમ શું બનાવતા? એ કીર્તન બનાવે ને રડ્યા કરે. અને ક્યારેક ક્યારેક તો એવા ગદગદ થઈ જાય કે ભગવાનને રાતના સમય અક્ષર ઓરડીમાંથી ઉઠી કરી અને ક્યાં જવું પડતું? પ્રેમાનંદ સ્વામીના આસને જવું પડતું. એ કેટલો પ્રેમ હશે નહીં હોય? એક ગજબ તો કરો, આપ ઘનશ્યામ મહારાજ અહીંયાથી સિંહાસન ઉઠીને તમારા ઘરે આવે, તમને છાના રાખવા કે ભાઈ ધીરા રહ્યો, હું તમારી ભેગો છું. એ ગજબ ન કહેવાય? આ તો શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં સૂતા હોય, ઊભા થઈ જાય. અરે મૂળજી બ્રહ્મચારી પૂછે ક્યાં જાઓ? કાંઈ બોલ્યા વિના સીધા સંત જાગીરમાં જઈ અને ઓલા પ્રેમાનંદ સ્વામી કીર્તન બનાવતા હોય ને મહારાજને એ રાતના મધ્ય રાત્રિ હો, મધ્ય રાત્રિ કીર્તન બોલતા હોય ને ભગવાન આગળ જઈને બેસી જાય. ઓલા પ્રેમાનંદ સ્વામીને ખબર ન હોય, મહારાજ આગળ બેઠા હોય અને કીર્તન પૂરું થાય ને ત્યારે પ્રેમાનંદ સ્વામીના મસ્તક ઉપર હાથ મૂકે, ઊભા થઈ કરી અને બાથમાં લઈને ભેટે, છાતીમાં ચરણારવિંદ આપે અને પાછા મહારાજ જાય હો અક્ષર ઓરડીએ. પણ મહારાજને નિંદર ના આવે. આવા તો પ્રેમી હતા હો. હવે આમ કરતા એક દિવસ એમ કહેવાય કે કોઈક બાળ પ્રભુ કૃષ્ણના કીર્તન ગવાતા હતા હો. એમાં ચંદ્ર સખીનું નામ આવ્યું. ચંદ્ર સખી એટલે મહારાજે પૂછ્યું ચંદ્ર સખી કોનું નામ હશે? તો કે મહારાજે તો પ્રેમી એક ભગત થઈ ગયા. અને એ એવા હતા કે એને બાળ પ્રભુ કૃષ્ણ વિના ચાલતું નહીં, એવા એક ભગત છે. એટલે ચંદ્ર સખી આવું નામ રાખ્યું. એટલે મહારાજ કે એવા તો અમારા કોણ છે? પ્રેમ સખી જો અમને, એને પણ અમારા વિના ચાલતો નથી. એટલે આજથી અમે પ્રેમાનંદ સ્વામીનું નામ શું રાખી? પ્રેમ સખી. હો તમે જુઓ તો ખરા કેટલો મહારાજને પ્રેમ હશે. મહારાજ એનું નામકરણ કરેલું. પેલું નિજ બોધાનંદ સ્વામી નામ રાખ્યું, પછી પ્રેમાનંદ સ્વામી. એનાથી પણ હજી લાડકવાયું નામ. આ શું નામ છે? લાડકવાયું. તમારો ગગો ખબર હે ને, બહુ ચાગલો હોય ને પછી તમે નામ બદલાવો. જો આ ઘનશ્યામનું નામ તમે બદલાવ્યું હોય ને એટલે એ ચાગનું નામ, જેમ છપૈયાની નર નારીઓ છે, ઘનશ્યામ પ્રભુ અતિશય પ્રેમ, એનાથી બધા એને ઘનશ્યામ
ઘનું ઘનું કહીને બોલાવતા ને, એમ આજે હવે મહારાજ શ્રી પ્રેમાનંદ સ્વામીને કયા નામથી બોલાવે? આવો આવો પ્રેમ સખી એવા નામથી બોલાવતા હો. હવે પ્રેમ સખી છે, ભગવાન વિના રહી ન શકે એવા પ્રેમાનંદ સ્વામી હવે ભગવાનની સાથે સુખેથી રહે છે. પછી તો એમ કહેવાય કે એવા એવા પ્રસંગો વિદ્યા છે મહારાજની સાથે રહેતા. ક્યારે પણ પ્રેમાનંદ સ્વામીને ભગવાનની વિસ્મૃતિ થતી ને ત્યારે પ્રેમાનંદ સ્વામીનું હૃદય છે ને જેમ નાનો બાળક છે ને દિલ દઈને પોકારે, જ્યારે માથી વિખૂટો પડે ત્યારે એમ પ્રેમાનંદ સ્વામી પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ મને તમારાથી અળગા ન કરજો. પ્રેમાનંદ સ્વામીના જીવનમાં એક સરસ મજાના કીર્તન બનાવેલા, એના ઉપર એક સરસ મજાની વાત કે પ્રેમાનંદ સ્વામીની વૃદ્ધા અવસ્થા હતી. એટલે વૃદ્ધા એટલે કે 34 વર્ષે તો સાધુ થયા હતા, પછી 10, 12, 50 વર્ષની ઉંમર, ત્યારે પ્રેમ સખીને એક દિવસ ભગવાન ભૂલાયા છે. ભક્તો જોજો, ભગવાન ભૂલાયા ને બે થોડી ક્ષણો વાર ત્યાં તો પ્રેમાનંદ સ્વામીનું દિલ છે ને પોકારીને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મેં તો ગુનેગાર તેરા હો સ્વામી મેરા, હે પ્રભુ મેં તો ગુનેગાર તેરા હો કિરતાર, દે ચરણ શરણ કેરા હો સ્વામી મેરા. પ્રભુને પ્રાર્થના કરે કે મહારાજ હું તમને ભૂલી ગયો. પછી તો 4 પદ પ્રેમાનંદ સ્વામી ગાયા, મેં તો ગુનેગાર તેરા હો સ્વામી, મેં તો ગુનેગાર તેરા, મેં તો ગુનેગાર તેરા હો કિરતાર, દે ચરણ શરણ કેરા. હે મહારાજ મને તમારાથી વિખૂટા ન પાડજો, ક્યારે પણ તમારી વિસ્મૃતિ ન થાય એવી દયા કરજો, મારાથી તમે અળગા ન જજો. આવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને પ્રેમાનંદ સ્વામી કહે, તમે કેવા છો? અધમ ઉદ્ધારક પતિત જન પાવક, તમે તો અધમને ઉદ્ધાર કરનારા છો, એટલે મારા ગુનાહ માફ કરી દેજો. આમ પ્રેમાનંદ સ્વામી પ્રભુની આગળ પ્રાર્થના કરી. ભક્તો, આ પ્રેમાનંદ સ્વામી છે ને, એ મને ને તમને શીખવે છે કે તમે આ ઘનશ્યામ મહારાજ આપણા છે ને, ક્યારેક જાણે અજાણે નાની મોટી ભૂલ થાય, કાં તો આપણા હૃદયમાં જ્યારે પ્રેમ ઉભરાય ને ત્યારે એની બાજુમાં આવીને બે હાથ જોડીને મહારાજની આગળ કાંઈક તો દિલની વાત તો કરીએ. તું કરજો. આ કથા બેસાડવાનું આપણે આયોજન કર્યું માધવે, એનું નિમિત્ત આમાંથી એકાદા જણાને જો ભગવાન સાથે પ્રેમ ભક્તિ જાગી જાય તો કામ થઈ જાય. એનું કરવું તો પડશે ભાઈ, એના વિના છુટકારો નથી. પ્રેમ જાગી જવું એટલે એમાં આ કળી યુગ, યંત્ર યુગ ચાલે છે ભાઈ. યંત્ર યુગમાં પ્રભુની સાથે પ્રેમ કરવો ને થોડું કામ કાઢવું હોય અઘરું છે, પણ અશક્ય નથી, પણ કરવું એ પડશે. એટલે આપણે ઘનશ્યામ મહારાજ એ બધું સાંભળે રહ્યા હો, એને પ્રાર્થના કરી કે મહારાજ દયા કરજો ને તમારામાં થોડો પ્રેમ થાય. એવું કહેજો હો, ભગવાનને કહેજો એવું. આ તો ભાઈ પ્રેમાનંદ સ્વામી પછી તો ગઢપુરમાં જુનાગઢમાં જ્યાં મહારાજ વિચરણ કરે ત્યાં વિચરણ કરતા. એક દિવસ એમ કહેવાય કે પ્રેમાનંદ સ્વામી જુનાગઢમાં મહારાજની સાથે રાજ કચેરીમાં પધરામણી કરી છે. જુનાગઢના નવાબ છે ને ભગવાન સહજાનંદ સ્વામીને આમંત્રણ આપ્યું, અને આ પ્રેમાનંદ સ્વામીની ચારે બાજુ વાતો થતી એટલે ખાસ આગ્રહ રાખીને કીધું કે તમે પ્રેમ સખી છે ને, આજે ચારે બાજુ એની વાતો થાય છે કે ગવૈયા તો પ્રેમાનંદ સ્વામી એને સાથે લાવજો. અને જુનાગઢના નવાબ જ્યારે દરબારમાં પધરામણી કરાવી ભગવાન સહજાનંદ સ્વામીની, એમની સાથે પ્રેમ સખી સાથે, અને એ વખતે પ્રેમાનંદ સ્વામી છે ને એક કહાની બોલ્યા છો, દિખલા દીદાર પ્યારા મહેબૂબ હમારા. તમે સાંભળેલું હશે.
એ પ્રેમાનંદ સ્વામી જુનાગઢની રાજ દરબારમાં બોલ્યા. અને ભક્તો એમ કહેવાય કે રાજ દરબારમાં કેટલા સારા ગાયકો રાજાએ રાખેલા, પણ જ્યારે પ્રેમાનંદ સ્વામીનું આ કીર્તન સાંભળ્યું ને પછી તો જેટલા દુનિયાભરના સારા સારા ગાયકો આવે પણ બધું આ પ્રેમાનંદ સ્વામી જે ગાયન કર્યું હતું ને એની આગળ બધું શું થઈ ગયું? ફીકું થઈ ગયું. લ્યો, એને એ જ પ્રેમાનંદ સ્વામી યાદ આવે. એક દિવસ તો એવું બન્યું કે રાજ દરબારમાં ગ્વાલિયરથી બધા કવિઓ આવ્યા છો, ટોપ લેવલના, આ દુનિયાભરના ટોપ લેવલના આવ્યા અને ગાવણું કર્યું. ત્યાં કને જ ઓલા દરબાર છે ને બોલી ઉઠ્યા, ઓલા પ્રેમાનંદ સ્વામી જેવું તો ન થયું હો. એ પ્રેમાનંદ સ્વામીએ ગાવણું કર્યું હતું ને કીર્તન બોલ્યા હતા ને, એ તો મારા અત્યારે હજી કાનમાં એના શબ્દો ગુંજે છે. ત્યારે આ ગ્વાલરિયાના જે બધા ગાયકો હતા ને એને એમ થયું કે ઈ વળી કોણ છે પ્રેમાનંદ સ્વામી. અને પાછી ચેલેન્જ મૂકી. નવાબે કીધું કે તમે જાઓ એ ભગવાન સહજાનંદ સ્વામીની સાથે રહેનારા પ્રેમ સખીને તમે જીતી આવો, એના સામે ગાવણું કરો ને એને થોડો તમે માઠા પાડી લો, મત ફાડી લો, એને સામે તમે વિજય મેળવો તો સાચા. ઓલા બધા આવ્યા ને જ્યાં પ્રેમાનંદ સ્વામી ગાવણું કરે ને ભાઈ, એ બપોરનો ટાઈમ હોય ને, પ્રભાત્યા ગાય ભૈરવી રાગ, તો પ્રભાતના કોયલના ટહુકા થાય, પનિયારીઓ પાણી ભરવા માટે જાય, આખું પ્રકૃતિને ચેન્જ કરી નાખેલો. એ કેટલી ગજબની તાકાત હશે ભાઈ, પ્રકૃતિને ચેન્જ કરવી એટલે. એવા પ્રેમાનંદ સ્વામી છે ભાઈ. આ પ્રેમાનંદ સ્વામી તો પછી એનું જીવન તો બહુ વિસ્તાર વાળું છે, પણ પ્રેમાનંદ સ્વામી મહારાજની સાથે રહી કરી અને દિવસો પસાર કરે. આમ કરતા 1880 ની સાલ અને મહાવદ 14 નો દિવસ આવ્યો અને મહારાજ ગઢપુરમાં બિરાજમાન છે. ત્યાં કને સૂરજરામ, કોણ હતા સૂરજરામ? સૂરજરામ આવ્યા છે. સૂરજરામ આવ્યા અને પાવાગઢના માતાજીના ભગત હતા, એટલે પાવાગઢ એ દર્શન કરવા માટે જતા હતા. અને એને એમ થયું કે આ ભગવાન સહજાનંદ સ્વામીને બધા લોકો ભગવાન કહે છે, તો ચાલો ને પ્રેમાનંદ મહારાજને જરીક ગઢપુરમાં સ્વામિનારાયણ જરીક મળતા આવી. એટલે રાજ દરબારમાં, એટલે દાદાના દરબારમાં આવ્યા ને લીંબ વૃક્ષ નીચે ભગવાન સહજાનંદ સ્વામી બિરાજમાન. અને ત્યાં એ ભૂદેવ મહારાજ છે, બે હાથ જોડીને ભગવાન સહજાનંદ સ્વામીને પ્રાર્થના કરી ચરણમાં પડ્યા. એટલે મહારાજે પૂછ્યું, કેમ એકલા જ આવ્યા છો? આમ થોડીક અવસ્થા થઈ ગયેલી છે ને કોઈ બાળક નથી સાથે, કોઈ સંતાન નથી. ત્યારે સૂરજરામ હતા ને એની આંખમાંથી શું પડવા માંડ્યા? આંસુ પડવા માંડ્યા. કે એક ભગવાનની કૃપાથી એક બાળક તો આવેલું, ભગવાને એક સંતાન સરસ મજાનું આ કમળના ફૂલ જેવું આપેલું, પણ શંકાના કારણે બાળકનો ત્યાગ કર્યો. હવે બાળક ક્યાં હશે ખબર નથી, આ પૃથ્વી પર હશે કે નહીં હોય. ત્યારે મહારાજે કે આ પૃથ્વી ઉપર હોય તો તમે ઓળખી જાઓ? તો કે હા. તો કે શું કયું છે? કે એના હાથમાં શું હતો? પદ્મનું ચિહ્ન હતું, એટલું યાદ છે મને. પછી તો મારે કીધું કાંઈ વાંધો નહીં, પણ તમે માતાજીના પાવાગઢે દર્શન કરવા જાઓ છો, તમને કઈ ગરબા બરબા આવડે છે? તો કે હા ગરબા આવડે છે માતાજીના. ત્યારે કીધું મહારાજ કે તો તમે અમને સંભળાવો. માજી મારું મુખડું જોઈને આજ મરોડ મટ્યો ચંદનો રેલો. કોણ ગાય છે? કોની આગળ? મહારાજ. ક્યાં કને? ગઢપુરમાં. જો ભક્તો આ ચરિત્ર હાલતું દ્રશ્ય દેખાવું જોઈએ, કેવો દી હશે. અને સૂરજરામ મહારાજની આગળ કહેતા હશે ને સૂરજરામને કેટલું દુઃખ થયું હશે. અને રડતા હૃદય ગરબો ગાય છે. માજી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રેલો. હે
માજી તારા ગુણા સાગરનો પાર, પામે નહીં સે સજી રે લોલ. સૂરજરામ આવા કીર્તન માતાજીના ગરબા ગાયા છે ને, એટલે મારા તરત પ્રેમાનંદ સ્વામી સામે જોયું. પ્રેમાનંદ સ્વામીને કીધું કે પ્રેમ સખી, આ રાગના આ ઢાળમાં રાગ ઢાળ બહુ સારો છે, આનામાં કીર્તન રચો. અને ભાઈ એ જ વખતે પ્રેમાનંદ સ્વામી છે ને કીર્તન બોલ્યા છે. કયું? હે બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલ. પ્રેમાનંદ સ્વામી એક પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું, 8 પદની રચના કરીને ભગવાન સહજાનંદ સ્વામી થી રહેવાનું નહીં હો. અરે બાથમાં લઈને પ્રેમ સખીને ભેટી પડ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને મહારાજે કીધું કે જેને આવી રીતે, પછી તો આખું વચનામૃતમાં મહારાજે આખી વાત કરી કે જેને આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન રહે છે એની ચરણ રજને અમે માથે ચડાવી લ્યો. અરે આ બાળકનો જેના આવી રીતે જેને મૂર્તિનું ચિંતન રહેતું હોય ને એના મા બાપને ધન્ય હશે. મહારાજ ખૂબ રાજી થઈ ગયા હો. પછી એમાં કહેવાય કે સૂરજરામને શું બતાવ્યો? પ્રેમ સખીનો હાથ બતાવ્યો ત્યારે એ ચકિત થઈ ગયા, કારણ કે વર્ષો થઈ ગયા ને ભાઈ, કે આજ મારા દીકરા લાગે છે. પછી તો સૂરજરામ ત્યાંથી પાવાગઢના માતાજીના થોડા દિવસ રહીને ત્યાંથી માતાજીના દર્શન કરવા માટે ગયા. ભક્તો આમ કરતા પછી તો ભટભદર દાદાના લગ્ન કરાવવા માટે જતા હતા. ત્યારે રસ્તામાં પણ એક ભરવાડ છે કીર્તન બોલતો હતો હો, એટલે કે એના ગીત બોલતો હતો, એના ઉપર પણ મહારાજે કીર્તન રચાવ્યું. સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું, સોનેરી મોડિયું ધર્મ કુંવરનું. કેટલાય પદોની રચના કરી. આમ કરતા કરતા હવે ભગવાન સહજાનંદ સ્વામી છે ને આ લોકમાંથી જવાની આમ દિવસો જુએ છે, નક્કી કરી લીધું હવે આ લોકમાંથી મારે માનસિક લીલા સંકેલી અને મારે આ લોકમાંથી વિદાય લેવી છે. આમ ભગવાન સંકલ્પ કર્યો. અને એ કોને ખબર પડી? પ્રેમાનંદ સ્વામીને હો. હવે પ્રેમાનંદ સ્વામી જે ભગવાન વિના રહી ન શકતા, પ્રભાત થાય ને એ પ્રેમાનંદ સ્વામી મહારાજને જગાડવા માટે પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને કીર્તન બોલતા. એ પ્રેમાનંદ સ્વામી કેમ રહી શકે ભાઈ? રહી શકે? ન રહી શક્યો. અને પછી તો ભગવાન તો સંકલ્પ કર્યો, તો પછી તો આપણે બધી કથા જાણીએ છીએ કે 1886 જેઠ સુદ દસમના વહેલી સવારે ભગવાન છે ને એ પોતાની માનસિક લીલા સંકેલી. ભક્તો અતિશય જ્યારે પ્રિય પાત્ર હોય છે ને એ વિખૂટું પડે ને ત્યારે એ જેને એની સાથે મન બંધાયું હોય ને એને કેટલી વેદના થાય, દુઃખ થાય ને એને ખબર પડે. હવે આ પ્રેમાનંદ સ્વામી છે જેના જીવન પ્રાણ હતા એ ભગવાન સહજાનંદ સ્વામી છે, પોતે આ લોકમાંથી પોતાની માનસિક લીલા સંકેલી છે. પછી એમ કહેવાય કે આખી સુનમુન સભા, આખો દરબાર સુનમુન. પછી તો ગોપાળાનંદ સ્વામી છે પ્રેમાનંદ સ્વામીની પાસે આખી ભગવાનના દિનચર્યાના 10 પદ રચાવ્યા. કયા? પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ્ણમાવું નૌતમ લીલા રે. આ પદની રચના ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી મહારાજ ગયા પછી આ પ્રેમાનંદ સ્વામીએ રચના કરેલી. હવે આ પ્રેમાનંદ સ્વામી છે ને ભક્તો સૌથી પહેલા મહારાજ ગયા પછી સૌથી પહેલી દાદાના દરબારમાં સભા થઈ, એમાં પ્રેમાનંદ સ્વામી
એને તો મહારાજનો ઢોલિયો જુએ, લીમડો જુએ, અને એ ભગવાન નામ જુએ ને, એક એક ગેલા નદીએ જે લક્ષ્મી વાળી એક એક કઈ પણ આમ વસ્તુ જુએ ને તો એને ભગવાન યાદ આવી જાય, કારણ કે અતિશય પ્રેમ હતો. આપણે જોયું ના જગતમાં અતિશય બાપને પ્રેમ હોય દીકરીને વિશે. પછી અચાનક દીકરી જો આ લોકમાંથી પોતાનો દેહ છોડી દે, પછી દીકરીનું કપડું પડ્યું હોય ને તો બાપના હૃદયમાં શું આવી જાય? આંખમાં શું આવે? આંસુ. એ સ્વાભાવિક છે. કારણ કે દીકરાને માતા પિતા વિશે અતિશય પ્રેમ હોય તો એ માતા પિતાની જોડા બારે પડ્યા હોય, જોડાને જોઈને એને એના માતા પિતા યાદ આવી જાય. એમ આજે ભગવાન સહજાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધીને હવે તો આ દાદાના દરબારમાં એક એક દ્રશ્યો પ્રેમાનંદ સ્વામીને ભૂલાતા નથી. પછી તો બહુ મોટા પદ છે એ પ્રેમાનંદ સ્વામી ગાયા છે. સૌથી પહેલી વખત સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈડે હરખરાયો યુગરાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. કોણ સાંભળે છે? એમ પ્રેમાનંદ સ્વામી ને ભગવાન સાંભળે છે. અતિશય પ્રેમ હતો ને ભાઈ, ભગવાન સાંભળે છે. સુંદર મૂર્તિ શ્રી મહારાજની ભગવાનના આટલો લાભ આપ્યો હોય, છાતીએ ચરણારવિંદ આપ્યા હોય, મસ્તકે હાથ મૂક્યા હોય, બાથમાં લઈને ભેટ્યા હોય, કંઠમાંથી ગુલાબના હાર કાઢીને આપ્યા હોય, ક્યાંથી ભૂલાય ભાઈ? હાથે જમાડ્યા હોય દરરોજ મહારાજની પાસે. અને હવે મહારાજ ગયા પહેલા એક ભલામણ કરતા ગયા હતા. કોને? જીવબાન. શું કીધું તું? કે જ્યારે પ્રેમાનંદ ગોપીનાથજી મહારાજના થાળ તમે બનાવો, એ સીધે સીધો થાળ છે ને ગોપીનાથજી મહારાજ જમી લે પછી ક્યાં જવો જોઈએ? થાળ પ્રેમાનંદ સ્વામીના આસને. અને આસને જમતા હો પ્રેમાનંદ સ્વામી, પંક્તિમાં ન જાતા. મહારાજ હતા ત્યાં સુધી પ્રેમાનંદ સ્વામી છે મહારાજની સાથે જમતા. મહારાજ ગયા પછી જીવબાને સ્પેશિયલ મહારાજ છે જીવબાના ઓરડે જઈ જીવબાને સામે બેસાડીને ભલામણ કરી કે આ ગોપીનાથજી મહારાજ છે ને કોઈ દિવસ ભૂખ્યા ન રહેવા જોઈએ ને મારા પ્રેમાનંદ સ્વામી કોઈ દિવસ ભૂખ્યા રહેવા જોઈએ નહીં. જુઓ તો ખરા, મહારાજ એટલી ચિંતા કરી. આમ કરતા કરતા પછી તો ગોપીનાથજી મહારાજના થાળ થાય ને સીધા પ્રેમાનંદ સ્વામીને આસને જાય ને પ્રેમાનંદ સ્વામી એમાંથી જેટલું જોઈતું એટલું પ્રસાદ લઈ લે પછી જીવબાના ઓરડે બધાય વધેલો થાળ જતો. પણ આ પ્રેમાનંદ સ્વામીને સખત કોણ સાંભળ્યા કરે ભાઈ? મહારાજ સાંભળે છે. ચરણમાં 16 ચિહ્ન યાદ આવે, સુંદર મહારાજના ચરણ કમળ. અને પ્રેમાનંદ સ્વામીને યાદ આવે કે હળવી રહીને હેતે ચાંપતી, કેવું મહારાજનું કોમળ શરીર. ધીરે ધીરે હું ચાંપતી, ક્યારે હવે પૂરશે મનના કોડ? એ પ્રભુ હવે ક્યારે આવા મનના કોડ પૂરશે? આવું બધું યાદ આવે. અને ભગવાનની નાભી યાદ આવે, છાતી, ભગવાનના હસ્ત કમળ, અરે ભગવાનનો લટકો યાદ આવી જાય. પ્રેમાનંદ સ્વામીને તો રાત અને દિવસ ભગવાનના જે લીલા ચરિત્રો હતા ને એ યાદ આવે, મહારાજની મૂર્તિ યાદ આવે. પ્રેમાનંદ સ્વામી અદ્ભુત કીર્તનો છે. ક્યારેક ક્યારેક ભક્તો આ કીર્તનોને ગાવા સમજ્યા. ક્યારેક તમે નવરા હો ને ત્યારે ભગવાન પાસે આવી બેસીને આ કીર્તનો યાદ કરીને તો એમ આપણા દિલમાં થોડો પ્રેમ જાગે. કારણ કે જેવું સાંભળે જેવું ગાય એવું થોડુંક આવે, બરાબર ને? વૈરાગ્યના કીર્તન ગાય તો થોડો વૈરાગ આવે, પ્રેમના કીર્તન ગાય તો થોડો શું આવે આપણા દિલમાં? પ્રેમ આવે. નહીં તો લુખા પડ્યા જો આપણે લુખું નથી રહેવાનું. થોડુંક પ્રેમ ભીનું હૃદય રાખજો. ભીનું હૃદય હશે ને પ્રેમ વાળું તો મજા આવશે, બધાને મજા આવે. આપણે મજા આવે ને આપણે આડોશી પાડોશી ઘરમાં સભ્યોને બધાને મજા આવે. એટલે પ્રેમ ભીનું હૃદય રાખવું, પ્રેમથી બોલાવતા શીખવું, પ્રેમ આપતા શીખવું. પ્રેમ આપણે ભગવાનની સાથે કરવાનો. ભગવાનની સાથે પ્રેમ કરશું તો આ લોકમાં બધા માણસો સાથે પ્રેમ કરી શકશું. હવે તો આ પ્રેમાનંદ સ્વામી ભાઈ મહારાજ તો પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને માનસિક લીલા સંકેલી
ગોપાળાનંદ સ્વામી પોતાની આ સત્સંગની જવાબદારી સંભાળે અને આ પ્રેમાનંદ સ્વામીના જીવનમાં એક એવો અદ્ભુત પ્રસંગ લખાયેલો આપણે સમજવા જેવો. ઘણા દિવસો વ્યતીત થઈ ગયા. મહારાજ ગયા પછી પ્રેમાનંદ સ્વામી છે એ 25 વર્ષ સુધી રહેલા છે અને ગોપાળાનંદ સ્વામી કઈ 21 કે 22 વર્ષ સુધી રહેલા. જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી હતા ત્યાં સુધી કોઈને કઈ પ્રશ્ન જ નતો. અને જુનાગઢના એટલે કે ગઢપુરના માન તરીકે પરમાનંદ સ્વામી બધો વ્યવહાર સંભાળતા. ગોપાળાનંદ સ્વામી તો એક વડીલ તરીકે બધા આખા સત્સંગમાં વિચરણ કરતા. હવે આમ કરતા ગોપાળાનંદ સ્વામી છે એ આ સત્સંગની જવાબદારી સંભાળતા. એમાં પરમાનંદ સ્વામીની વૃદ્ધાવસ્થા આવી એટલે બધા ભક્તો એ બધું ભૂલી જતા. પહેલા તો કોઠારી હોય ને માનત બધું સંભાળતા, કારણ કે એટલો બધો વ્યવહાર નતો ને. હા, જે માનત હોય એ બધું કોઠાર બધું સંભાળતા. તો પરમાનંદ સ્વામી બધું સંભાળતા. પણ હવે એની અવસ્થા થઈ ને એટલે પછી બધા સંતો ભક્તોએ પ્રાર્થના કરી કે હવે કોઈક બીજાને વ્યવહાર સંભાળવાને કોઈક નિયુક્ત કરો. એટલે ગોપાળાનંદ સ્વામી છે ને સુંદરિયાણા ગામના વનાસા ને પુંજાસા હતા, હેમરાજ શાહના દીકરા. બરાબર ને? એનો આખો ઇતિહાસ તમે જાણો છો. કેટલા ટેકથી સત્સંગ રાખેલો, આખી નાત બારા કર્યા છતાંય પોતે સત્સંગ છોડ્યો નહીં. એ વનાસા ને પુંજાસા અને પાછા વાણિયા હતા, વણિક હતા. એટલે વણિક કોઈ કેવા હોય? બુદ્ધિથી હોશિયાર હોય અને વ્યવહાર વૃત્તિ એનામાં સેજે રહેલી હોય. એટલે આ પુંજાસાને બધો વ્યવહાર છે ગઢપુરનો સોંપેલો અને ગઢપુરનો વ્યવહાર સંભાળે. એમાં પ્રેમાનંદ સ્વામી હજી જીવુબા લાડુબા પ્રેમાનંદ સ્વામી બધું બરાબર છે, બધું ચાલે છે આમ. પણ હવે ગોપાળાનંદ સ્વામી છે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને ગયા. એટલે હવે જોજો ભક્તો, એટલે થોડા ઘણા હરિભક્તો થોડા ઘણા સંતો ભેગા થઈને કેવા ગયા હો. કોને કેવા ગયા? પુંજાસાને. કે આ જો ગોપીનાથજી મહારાજના થાળ છે સીધા પ્રેમાનંદ સ્વામીના આસને જાય છે ને અનાચારની પ્રવૃત્તિ છે. શું કીધું? અરે ઓલા પુંજાસા કે આ તો મહારાજ કહી ગયા છે ભાઈ, આમાં કઈ ફેરફાર થાય? કે જો તમે કાર્ય કરતા છો આ તો તમને ચેતવી દઈ. આમ જો બધા આશા રાખવા માંડશે કે આ મારે આસને બધા થાળ જવા માંડશે, લાગે કેવું? એ તો અલગ વિચિત્ર લાગે ને. અહીંયા સંતો છે બધા પોતપોતાના આસને થાળ આવે, એ તો આખું અલગ મલક નું લાગે. પણ હવે આ પુંજાસાને વરી થોડાક દી થયા ને વરી ઓલા કેવા જાય, જો અમે તમને કહી દઈએ છીએ વ્યવહારે આજે જવાબદારી લઈને તમે બેઠા હશો. આ પ્રેમાનંદ સ્વામીને આસને થાળ જાય છે ને એ બરાબર નથી, બંધ કરાવો નહીં તો આમાંથી અનાચારની પ્રવૃત્તિ થશે. પુંજાસાને વિચાર આવ્યો કે આ બધા કહે છે એટલે કદાચ સાચી વાત હોય. અને શબ્દનો મારો એવો છે કે ભલભલાને ડગાવી નાખ્યો ભાઈ. શબ્દનો મારો એવો છે ભલભલાને ડગાવી નાખે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર. આમ કીધું ને એટલે પુંજાસન એમ થયું કરવા જેવું ખરું. હું વ્યવહાર લઈને બેઠો છું. હા, ગોપાળાનંદ સ્વામી મને ગઢપુરનો વ્યવહાર હોપ્યો છે, મોટેરા કર્યા છે, એટલે કાંઈ આડોઅવળું સમય પ્રમાણે ફેરફાર કરો એ મારી ફરજમાં આવે એવું થઈ ગયું. લ્યો. અને પછી પુંજાસા છે એ પ્રેમાનંદ સ્વામીના આસને ગયા અને પ્રેમાનંદ સ્વામીને વંદન કર્યા. ભગત તો હતા, ભગત હતા ભાઈ, એટલે વંદન કરી ચરણે દંડવત પ્રણામ કરી અને પ્રેમાનંદ સ્વામીને કીધું કે સ્વામીજી આવતીકાલથી પંક્તિમાં આવી જાજો. આટલું કહીને પુંજાસા ત્યાં ચાલતા. અને પ્રેમાનંદ સ્વામીને થઈ ગયું, કારણ કે આજુબાજુનું વાતાવરણ હતું એ થોડું પ્રેમાનંદ સ્વામીને અનુમાન તો આવી ગયું હતું. પણ આ પુંજાસા કેવા આવ્યા ને એટલે પ્રેમાનંદ સ્વામી હવે ઉદાસ થઈ ગયા છે. એક તો મહારાજ ગયા પછીનો એને વિયોગ તો હતો, દુઃખ તો હતો. હવે એમાં એમ થયું કે હવે તો આના કરતા દેહ મૂકીને ભગવાનના ચરણ સેવક ચરણમાં પહોંચી જાય તો સારું. હા, કોણ ઉદાસ બન્યા? પ્રેમાનંદ સ્વામી ઉદાસ બન્યા છે. ઉદાસ બન્યા ને ગોપીનાથજી મહારાજ એનો થાળ છે ને એ આવ્યો છે, આસને આવ્યો ને તો પ્રેમાનંદ સ્વામી એક પણ એમાંથી જરા પણ પ્રસાદ લીધો નથી. પ્રસાદ લીધો એમને થાળ. પછી બ્રહ્મચારી થાળ લઈને જીવબાને ઓરડે ગયા તો જીવબા જોયું તો થાળ એમને
અરે બ્રહ્મચારીને પૂછ્યું કે આમાંથી સ્વામી કઈ લીધું નથી, સ્વામી શું આજે નથી જમ્યા, કઈ શરીરમાં કસર છે? તો કે ખબર નથી. હું પ્રેમાનંદ સ્વામીને પૂછ્યું કે કઈ સ્વામી કસર છે? કઈ બોલતા નથી ને ચહેરો થોડો ઉદાસ લાગે છે. વળી વિચાર્યું કઈ થશે, હાલો. બીજો દિવસ થયો, હો ભાઈ, બીજો દિવસ. ગોપીનાથજી મહારાજનો થાળ છે, પ્રેમાનંદ સ્વામીના આસને જાય અને પ્રેમાનંદ સ્વામીને હવે રાત અને દિવસ કોણ સાંભળ્યા કરે છે? મહારાજ સાંભળે. મહારાજને હૃદયથી પ્રાર્થના કરે, પ્રભુ હવે અહીંયા રહેવા જેવું નથી, હવે જલ્દી આ દેહ છોડાવીને તમારા ચરણ સેવક, તમારા ચરણની સેવા આપી દો તો સારું હોય. હા, પછી તો પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરતા રાત્રે નિંદ્રા નથી આવતી હો. હા, પાણી પણ પીવાતું નથી પ્રેમાનંદ સ્વામીથી. અને ભક્તો એમ કહેવાય કે પ્રેમાનંદ સ્વામી છે ને બીજા દિવસમાં ચાલો બ્રહ્મચારી આ પ્રાર્થના કરી, સ્વામી તમે જમો, ગઈકાલે નથી જમ્યા, આજે પણ કાંઈ નહીં. પ્રેમાનંદ સ્વામી કાંઈ બોલતા નથી. પૂછ્યું કઈ કસર છે તો કઈ વૈદ્યને બોલાવી, કઈ દવા કરાવી. એક શબ્દ પ્રેમાનંદ સ્વામી બોલ્યા નથી હો. અને પછી તો એમ કહેવાય પ્રેમાનંદ સ્વામી છે ને નથી કઈ બોલતા, નથી જમતા. જીવબાને ચિંતા થઈ કે મહારાજ મને જવાબદારી સોંપી છે કે પ્રેમાનંદ સ્વામીની તમે ભાર રાખજો, અને આ પ્રેમાનંદ સ્વામી જમતા નથી ને શું તકલીફ પડી? પ્રેમાનંદ સ્વામીની તપાસ કરાવી કે શું થયું, પ્રેમાનંદ સ્વામીની કઈ બીમારી કસર જેવું છે, થયું શું? પછી આમ તપાસ કરતા ખબર પડી કે આમાં થયું શું છે? પૂંજાસા છે ને એ સ્વામીને કહી ગયા કે હવે આસને તમે ન જમજો, પંક્તિમાં આવી જાજો. એટલે સ્વામીને ત્યાંથી અભાવ નથી આવ્યો. પ્રેમાનંદ સ્વામી અભાવ નથી આવ્યો. બસ હવે અહીંયા રહેવા જેવું નથી, બસ હવે મહારાજ લઈ લે તો સારું, આટલો ભાવ થતો. પણ હવે પૂંજાસા પછી તો જીવબાને ખબર પડી ને જીવબા છે ને પૂંજાસાને બોલાવ્યા. પૂંજાસાને બોલાવીને કીધું કે તું તો પૂંજો ને પૂંજો જ રહ્યો હો. આમ કીધું હો, ખાલી આટલું જ કીધું જીવબા. અને ભક્તો એમ જ કહેવાય કે પછી પૂંજાસાને એ જ દિવસે ઘરે ગયા ને વાંસામાં એક ફોડલી નીકળી. એ ફોડલી નીકળીને એટલી બધી પીડા થઈને પૂંજાસા છે ને એ દેહનો ત્યાગ કરી દીધો. એમ ઇતિહાસ કહે છે આપણો. હા, પછી તો ભગવાનના ભગત હતા એટલે ભગવાન સંભાળી તો લે. પણ કહેવાનું એ ભક્તો પછી તો પ્રેમાનંદ સ્વામી થોડા દિવસો જ રહ્યા હશે. 1911 ની સાલ કારતક વદ અમાસને દિવસે ભગવાન છે ને આ પ્રેમાનંદ સ્વામી આ પૃથ્વી પરથી પોતાનો પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જતા રહ્યા. ને આ પૃથ્વી ઉપર પ્રેમાનંદ સ્વામી કેટલા વર્ષ રહ્યા? 74 વર્ષ રહ્યા હશે. અને મહારાજની સાથે 41 વર્ષ સુધી સાધુ રહ્યા અને ભગવાનની સાથે પણ થોડા દિવસો રહેલા. આવું પ્રેમાનંદ સ્વામીનું જીવન છે. પણ ભક્તો આ ચરિત્રમાંથી સમજવા જેવું કેટલું છે. મને એક પોઈન્ટ ગમ્યો, એ તમને કહું, સમજવા જેવો હશે. ભગવાન સહજાનંદ સ્વામી સમજાવી નતા શકતા કોઈ બધા ભક્તોને કે સંતોને કે આ હકીકતે કોણ છે? તમે શું કહો? થોડું વિચારજો. હવે ભગવાન નતા એ સભામાં બધા સંતોને સમજાવી નતા શકતા કે આ મુસ્લિમ નથી, આ તો બ્રાહ્મણનો દીકરો છે? નતા સમજાવી શકતા? શું કામ ના સમજાવે? વિચારે આવજો, કાલે કહેજો. બરાબર? તમે વિચાર તો કરો. ભગવાન છે પણ મૌન રહી ગયા. લ્યો, પંક્તિ બહાર કર્યા. ભગવાનને સ્પેશિયલ કંઈક એની પ્રેમાનંદ સ્વામીની વ્યવસ્થા કરવી પડી. જીવબાને ભલામણ કરવી પડી કે આ પ્રેમાનંદ સ્વામીની સંભાળ રાખજો. આટલી બધી ભગવાનને વ્યવસ્થા કરવી પડી. એને કરતા સભામાં જ સમજાવી દીધું હતું કે આ છે ને એ મુસ્લિમ નથી, આ કોણ છે? બ્રાહ્મણના દીકરા છે. પણ કોઈને ભગવાન સમજાવ્યા નથી. ભક્તો, ભગવાન અને મહાપુરુષો છે ને, મોટા પુરુષો, એને ખબર હોય કઈ વાત સમજાવવા જેવી છે ને કઈ નથી. કારણ કે આ વાત એવી હતી કે જો ભગવાન સમજાવ્યા હોત ને તો બધાને ગળે ઉતરે નહીં. અને હકીકતે છે ને પાછું કે કઈ હવે જન્મ થયો ને મૂકી દીધા હતા. હવે કેને આમ કલ્પના થાય આ બધું?
એટલે મહારાજ કોઈને સમજાવ્યા નથી અને મહારાજ એની વ્યવસ્થા કરીને કીધું કે આ કોઈ સમજશે નહીં, સમજાવવા કરતા એની વ્યવસ્થા કરવી સારી છે. એટલે જીવનમાં શીખી લેવાનું હો આટલું. ભગવાન કહે આપણને, હા, જેને સમજાવવા જેવા હોય ને એને સમજાવવા. હા, આ તો સમજાવવા જેવા હતા જ બધા સંતો, પણ જે વાત સમજાવવા જેવી હોય એ સમજાવવાની, બાકી તો બધી જોયા કરીને પછી એની વ્યવસ્થા કરી લેવાની. બાકી બધી વાત એનું કારણ છે કે એ કોઈ સમજી શકે. ગોપાળાનંદ સ્વામી જે મહારાજની સાથે જોડાયેલા હતા એને કોઈ દિવસ સંશય નતો થયો કે આ મહારાજ શું કરે. પણ હવે સત્સંગમાં તો બધા આછા પાત્ર ઘણા બધા હોય ને, હા, એટલે ભગવાન છે ને કોઈને સમજાવ્યા નથી હો. હા, એવું પ્રેમાનંદ સ્વામીનું અદ્ભુત જીવન છે ભાઈ. અને પછી પ્રેમાનંદ સ્વામી પ્રેમના પદો રચ્યા છે ને, બંધુ સહજાનંદ સ્વરૂપ. આપણે પેલું પદ ગાયેલી બરાબર, એટલે આજે પેલું પદ, કાલથી બીજા પદની કથા કરશું. બધાએ બોલજો ભાવથી. આપણે ઘનશ્યામ મહારાજને સંભાળી, પ્રેમાનંદ સ્વામીને સંભાળી અને હૃદયથી પેલું પદ આપણે બંધુનું બોલીએ. બધાએ બોલજો. બંધુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને લો, જેને ભજતા છૂટે પંથ કરે ભવ પારને લો. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.